ભવ્ય દેવાલયો બનાવે છે એને હું એમ કહું છું કે તમે દવાખાના બનાવો, પણ તમને ખ્યાલ નથી દવાખાના હાંજે ઊભા થઈ શકે ને પ્રાણાયામ કરો તો રોગે મટી શકે, પણ દેવાલયો શું છે એ કેવળ કોઈ મ્યુઝિયમ કે શોકેસ નથી. તમારી નવી પેઢી પાસે એવો એકેય શોપિંગ મોલ નથી જ્યાંથી સંસ્કૃતિ વેચાતી મળે. વાહ, આ દેવાલયો જે છે એ છે, અને એનું મોડર્નાઇઝેશન શું કામ છે? આ લોકો જે દૂરંદેશી ધરાવે છે, સંતો મહંતો, જે પ્રમુખ સ્વામી ઇત્યાદિ, હવે તો બધાએ એનું અનુકરણ શરૂ કર્યું છે. એક જમાનામાં પહેલ કરેલી પ્રમુખ સ્વામી મહારાજે, અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયે, કે દેવાલય બનાવવા દિવ્યમાં દિવ્ય, તમને ઇન્દ્રાસન ઝાંખું લાગે. અહીંયા દેશમાં તો અક્ષરધામ છે, ગાંધીનગર થી માંડીને બધી જગ્યાએ જુઓ જ છો. વિદેશમાં જે એને બનાવ્યા મંદિરો, ન્યાની પ્રજા, ન્યાની સરકાર અને ન્યાને આખી વિરાસત માનનારી લોકો અચંબિત પામી ગયા કે કોઈ માણસ દ્વારા આવું ભવ્ય દેવાલય સર્જન સંભવ છે જેને ચમત્કારથી ઓછું કહી ન શકાય. હું ને તમે ઘરણા પહેરીએ અને જેમ સારા લાગીએ એમ આ દેવાલયોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એટલું દિવ્ય અને ભવ્ય લાગે કે માણસ ન માનતો હોય તો શ્રદ્ધાને કારણે એ પાછો સમર્પિત સત્સંગી બની જાય. બિલકુલ. તો નવી પેઢીને આકર્ષણ માટે થઈને અત્યંત મોડર્ન એવા મંદિરો, દેવાલયો બનાવવાની પહેલ પ્રમુખ સ્વામી મહારાજે કરી, અને હવે એ પછી તમામ સંપ્રદાયો એને અનુસરી રહ્યા છે. પણ એ સારી વાત છે. જે લોકો એમ કહેતા હોય કે મંદિરોની જરૂર નથી, સ્કૂલની જરૂર છે, હોસ્પિટલની જરૂર છે, વાત સાચી, પણ મંદિર નહીં હોય તો તમારી હોસ્પિટલ જે તમારી પેઢીને બચાવી નહીં શકે. હોસ્પિટલમાં રોગનું નિવારણ થાય, પણ તમારા રાગ, દ્વેષ, ઈર્ષા, પ્રેમ, સ્નેહ, કરુણા, આદર, સત્કાર એ બધું ક્યાં મળવાનું? એ મંદિરમાંથી મળવાનું. જેમ તેમ તો પણ તમારે જો તમારી નવી પેઢી હવે પછીની આવે છે એની પાસે ભૌગોલિક તમામ પ્રકારના સુખ હોવાના. અત્યારે તમે ને હું જે યુગમાં જીવીએ છીએ આવો યુગ તો આપણા દાદા પરદાદાએ જોયો જ નતો. આટલી છૂટછાટ, આટલા પૈસા, આટલી વ્યવસ્થા, એ કશું જ નતું જેનું અત્યારે આપણે સાહજિક રીતે માણી રહ્યા છીએ. મોબાઈલ થી આપણે લંડનમાં વાત કરીએ છીએ, વિડીયો કોલ થી એકબીજાને કઈ ઉપાધિ નથી. એક જમાનામાં તો ટપાલ લખતા હતા, હું કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી, અને કાગળિયા લખે બાપા બીમાર હોય ત્યારે ટપાલ લખે ને લગભગ દાડો થાય ત્યારે મળતા. આવી સ્થિતિ હતી ને. હવે તમે જુઓ લાઈવ છે, ટેલિકાસ્ટ, એટલે આપણે અનેક પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર છીએ, પણ આપણી વિરાસત ક્યાં? તમે ગમે તેને કહેશો, કોઈ ફિલ્મી ગીત ગાઓ તો ગાય બતાવશે, પણ એને કયો કહો તમે ગાયત્રી મંત્ર બોલો તો લગભગ નહીં આવડે.